ગુજરાત આદરણીય શ્રી પ્રવીણભાઈ માળી સાથે જ તમામ મંચસ્થ મહાનુભાવો આપણા આજના ઉત્સવમાં પધારી ચૂક્યા છે. એમનું અનેરું સાનિધ્ય આજે પ્રકૃતિને તો મળી રહ્યું છે, સાથે સાથે આપણને સૌને પણ મળવાનું છે. એ ગૌરવ સાથે આપણે એમને ખૂબ ખૂબ આવકારીએ છીએ, ભવ્ય સ્વાગત કરીએ છીએ. અદ્ભુત લાગણી અને સ્નેહની સરવાણી સાથે જ્યારે આપણા માનનીય મંત્રીશ્રી સાથે તમામ મહેમાનશ્રીઓ ઉપસ્થિત થતા હોય ત્યારે આપણા સૌ માટે અત્યંત ગૌરવશાળી પળો બનતી હોય છે. અને આજના આપણા કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રીનું આગમન આજની આ સંધ્યાને 16 કળાએ ખીલવવામાં એમનું મહત્વનું યોગદાન અને એમના પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વનું છે. હંમેશા ખૂબ સાનસ, સરળ અને સાહજિકતાથી આપણી સાથે જોડાતા આપણા માનનીય મંત્રીશ્રી સાથે તમામ મહાનુભાવો, મહેમાનશ્રીઓ સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે. કેસુડા ઉત્સવ 2026 ગ્રુપનું નામ પલાશ કુંજ અને પલાશ, ત્યારબાદ તથ્ય હર્બલ, કેસુડા સાબુ, કેસુડા ફૂલ, કેસુડા ગુલાલ, પાયલબેન એસ પરમાર, શ્રી જય અંબે વાંસ કામદાર સહકારી મંડળ ચંડીસર, ભાસની વિવિધ નંદનવન ઓર્ગેનિક નારિયેળ વેસ્ટમાંથી બનતી વિવિધ વસ્તુઓ શ્રી હિતેન્દ્રભાઈ રામી, આપણા માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાથે જ માનનીય ધારાસભ્ય શ્રી આદરણીય અનિકેતભાઈ ઠાકર, માનનીય શ્રી કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ભાજપ રાજ્યસભા, સાથે જ તમામ મંચસ્થ મહેમાનો અત્યારે સ્ટોલની મુલાકાતે છે ને એમને વન્યજીવ વિભાગ બનાસકાંઠા ખૂબ ખૂબ આવકારે છે, એમના આગમનને વધાવે છે. સૌથી પહેલા વિચાર એટલા માટે આવ્યો કે કેસુડા દ્વારા અનેક ઇકોનોમી આદિવાસી ભાઈ બહેનોની ચાલે છે, એ ગુજરાતના લોકો જોવે એના માટે આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. મિત્રો, અંબાજી આપણે આવતા હોઈએ ને ત્યારે આ ઋતુ જ્યારે આવે ને ત્યારે અનેક દીકરાઓ ફૂલની થેલી લઈને વેચવા નીકળે છે. એ આ કેસુડો છે. અનેક પરિવારો આના પર ગુજરાન ચાલે છે. અહીંથી કેસુડો લઈ અને એ પાલનપુર જેવા શહેરોની અંદર વેચવા માટે પણ જાય છે. અહીંથી મોટા મોટા શહેરોની અંદર દીકરા દીકરીઓ આદિવાસી ભાઈઓ વેચવા માટે જતા હોય ત્યારે એમ થયું કે એના અવેરનેસ માટે કંઈક કરવું જોઈએ. ત્યારે આજે જેટલા પણ સ્ટોલ લાગ્યા છે ને એ કેસુડામાંથી વિવિધ વસ્તુઓ જે બનતી હોય છે એના માટેનું સ્ટોલ લગાવ્યું છે. આપણી સંસ્કૃતિ જીવિત રહે, આદિવાસી ભાઈ બહેનોના ઘરમાં દીપક જળે અને એના જીવનમાં બદલાવ થાય એનું આયોજન એટલે આ કેસુડા ઉત્સવ 2026 આ શરૂઆત થઈ છે. હું ફોરેસ્ટ વિભાગને વિનંતી કરું છું, આ શરૂઆત અટકવી ન જોઈએ. દર વર્ષે આ પ્રસંગ થવો જોઈએ. પણ જગ્યા પણ તમે સરસ પસંદ કરી છે કે ચારે બાજુ આપણને કેસુડાના ફૂલ દેખાઈ રહ્યા છે. પહાડ પણ આ બાજુ જોઈએ તો પહાડ પણ રંગીન દેખાય. અને આ ઉત્સવ આદિવાસીઓના જીવનમાં બદલાવ કેમ લાગ્યો? નરેન્દ્રભાઈએ કહેલું છે કે છેવાડા